ઝાલાવાડ વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના ઉમદા હેતુથી આયુષ હોસ્પિટલ દ્વારા રવિવારે એક ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ અને સન્માન સમારોહ યોજાયો છે, જેમાં 400થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ શહેર માટે બેવડી ખુશી લાવ્યો હતો, જેમાં નવનિયુક્ત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાનું અને નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાનું પાઘડી પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઝાલાવાડ વિસ્તારની પ્રથમ અને એકમાત્ર NABH માન્યતા પ્રાપ્ત આયુષ હોસ્પિટલ દ્વારા 3 નવા આધુનિક વિભાગો કાર્યરત કરવામાં આવ્યા છે. રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ, રોબોટ દ્વારા સચોટ અને આધુનિક જોઈન્ટ સર્જરી, લેઝર દ્વારા પથરીની સર્જરી, લેઝર ટેકનોલોજી દ્વારા 400 પથરી તોડવાની પીડા રહિત સારવાર, એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી વિભાગ, દૂરબીન દ્વારા ઓછા વાડકાપ સાથે થતી સ્પાઇન સર્જરી. આ વિભાગોનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના નાયબ દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાર્દિકભાઈ ટમાલિયાની જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક બદલ તેમનું સન્માન કરાયું હતું. લોક કલ્યાણકારી સેવાઓ અને ફ્રી મોતિયાના ઓપરેશન હોસ્પિટલ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવતા જાહેરાત કરવામાં આવી હતી કે પ્રથમ 50 દર્દીઓ માટે મોતિયાના ઓપરેશન સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે. આ કેમ્પમાં વિવિધ નિષ્ણાત તબીબોની સેવા ઉપલબ્ધ રહી હતી, જેમાં મુખ્ય વિભાગોની વાત કરીએ તો ન્યુરો સર્જરી, યુરોલોજી, ઓર્થોપેડિક મેડિસિન, જનરલ સર્જરી, ગાયનેક, પીડિયાટ્રિક, ENT અને આંખના વિભાગનો સમાવેશ થાય છે. કેમ્પ દરમિયાન દર્દીઓને આર્થિક રાહત આપવા માટે ડોક્ટરની સલાહ અને તપાસ, લેબોરેટરી ટેસ્ટ અને એક્સ-રે તેમજ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ સુરેન્દ્રનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સુરેન્દ્રનગર જિલ્લાની આરોગ્ય ક્ષેત્રે સેવા આપતી હોસ્પિટલ એટલે સવા આયુષ હોસ્પિટલ. આજે એ સવા આયુષ હોસ્પિટલના માધ્યમથી સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ એવા ભાઈ શ્રી હાર્દિકભાઈ ટમાલિયાનું અભિવાદન સમારોહ એક સેવાના ભાવ સાથે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરી અને કરવામાં આવ્યું છે. આ સર્વરોગ નિદાન કેમ્પમાં 500 જેટલા લોકોએ લાભ લીધો છે અને અલગ અલગ વિભાગના તમામ નિષ્ણાત ડૉક્ટરોએ ઉપસ્થિત રહી અને આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર સેવા આપી છે. આજે આ સવા આયુષ હોસ્પિટલમાં એક અતિ આધુનિક એવું ઓપરેશન થિયેટર એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે રોબોટિક સર્જરીના માધ્યમથી જે રોબોટ સર્જરી કરી શકે એ પ્રકારના આધુનિક સાધનો વસાવી અને અહીંયા સર્જરી કરવામાં આવશે. ને આજે એનું ઉદ્ઘાટન અમારા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા અને અમારી સંગઠનની ટીમ અને આ શહેરના જે પ્રતિષ્ઠિત નાગરિકો એમની પ્રેરક ઉપસ્થિતિની અંદર આ ઉદ્ઘાટન કાર્યક્રમ સંપન્ન થયો છે. નમસ્કાર. આજે સવા આયુષ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત ભાજપ પ્રમુખ શ્રી હાર્દિકભાઈ ટમાલિયાનો સન્માન કાર્યક્રમ રાખેલ હતો. અહીંયા આજે આપણે આ નિદાન કેમ્પમાં આશરે 500થી વધુ લોકોએ લાભ લીધો છે, જેમાં દરેક સ્પેશિયાલિટી મેડિસિન, સર્જરી, ગાયનેક, ઓર્થો, ENT તેમજ સુપર સ્પેશિયાલિટી જેમ કે ન્યુરો સર્જરી અને યુરો સર્જરીનો સમાવેશ કરેલ હતો. આ નિદાન કેમ્પમાં DV શાહ સાહેબના હસ્તે આપણે પ્રથમ 50 દર્દીઓને મોતિયાના ઓપરેશન પણ નિઃશુલ્ક કરવામાં આવેલ છે. આ ઉપરાંત આપણે આજે 3 નવી ટેકનોલોજીનું ઉદ્ઘાટન કરેલ, જેમાં રોબોટિક દ્વારા જોઈન્ટ રિપ્લેસમેન્ટ, લેસરની પથરી તોડવાનું મશીનનું ઉદ્ઘાટન તેમજ મણકાનું સ્ટીચલેસ એટલે કે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીનું પણ ઉદ્ઘાટન કરેલ. JDC ન્યૂઝ સાથે જયેશભાઈ મોરી, સુરેન્દ્રનગર.